કાલે ભારત સરકારે મેડિક્લેમ અને જીવન વીમામાંથી જીએસટી દૂર કર્યો છે. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે 22 તારીખ પછી જીએસટી માફી થાય છે, પણ જો તમારું મેડિક્લેમ કે જીવન વીમાનું પ્રીમિયમ 22 તારીખ પહેલા આવતું હોય તો એ સમયસર ભરી દેજો. કારણ કે જો તમને એવું થશે કે હું 22 તારીખ પછી એ પ્રીમિયમ ભરીશ અને જીએસટીનો લાભ લઈશ તો નહીં મળે. અને બીજી વસ્તુ કે જો આ સમયમાં તમારે મેડિક્લેમમાં કે જીવન વીમામાં કોઈ ક્લેમ આવ્યા અને તમે પ્રીમિયમ નહીં ભર્યું હોય ટેક્સ બચત માટે, તો તમને ક્લેમ પણ નહીં મળે. એટલે તમારું મેડિક્લેમ કે જીવન વીમાનું પ્રીમિયમ જે તારીખે આવતું હોય એ જ તારીખે ભરી દેજો. જો 22 તારીખ પછી જ પ્રીમિયમ હશે કે નવી પોલિસી કરશો તો જ તમને જીએસટી બાદ મળશે. એ પહેલાંનું પ્રીમિયમ તમે જાણી જોઈને ભરવાનું લેટ કરશો તો એમાં તમને ટેક્સ બાદ નહીં મળે.